દર્શક મિત્રો, રાજ્યમાં એક મોટી આતંકી ઘટનાને અંજામ આપે એ પહેલા જ ગુજરાત એટીએસે કાવતરાખોરોનો પર્દાફાશ કર્યો છે. નવસારીની ચારપુલ વિસ્તારમાંથી એટીએસની ટીમે ખતરનાક ઇરાદો ધરાવતા શખ્સની ધરપકડ કરી છે. ફૈઝાન શેખ નામના આ શખ્સને ગુજરાત એટીએસે પકડી પાડ્યો છે. આ શખ્સ જૈશ અને અલ-કાયદા આતંકી સંગઠનથી પ્રભાવિત થયો હતો. ગુજરાત એટીએસની કામગીરીથી રાજ્યમાં સંભવિત લોહિયાળ જંગ ટળ્યો છે. હાલ ગુજરાત એટીએસે આ કેસમાં ઊંડી તપાસ શરૂ કરી છે. પોલીસે દરેક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેમાં શું ફૈઝાન કોઈ મોટા સ્લીપર સેલનો ભાગ છે? ગુજરાત કે અન્ય રાજ્યમાં તેના કયા કયા સાગરીતો છુપાયેલા છે અને હથિયારો પૂરા પાડનાર નેટવર્કનું કયું છે? આ સવાલોનો જવાબ શોધવાનું કામ કરી રહી છે. આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આના મુજબ પૈગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય, અને સાથે સાથે આ જૈશે મોહમ્મદ અને અલ-કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે. આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી. આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર નિકુંજ જોશી અને પીએસઆઈ ડીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી. આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફૈઝાન ગાઝા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે. એને એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એની જે આતંકી કૃત્ય કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ. એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈ એનઆર બ્રહ્મભટ્ટ, સીએચ પનારા, કેબી દેસાઈ, એપી પરમાર, પીબી દેસાઈ, વીઆર જાડેજા, મણાલ શાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા. નવસારી એસઓજી અને નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આ જે ફૈઝાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટ મારફતે એની ઓળખ કરવામાં આવેલી, એને ત્યાં ડિટેન કરવામાં આવેલો. એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી. સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળી આવેલા. જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ અલ ફૈઝાન ગાઝા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલ-કાયદા અને જૈશે મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો. સાથે સાથે એની જાણ મુજબ જે પૈગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે, જે એના મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો. સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો, જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા. જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશે મોહમ્મદના જે ચેનલ છે, જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ છે, આને ઘણો બધો ફોલો કરતો હતો. આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો. આને કહેવાથી આ લોકો જૈશે મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વૃહદ જે ડિટેલ્ડ યા મોટા સ્કેલે અગર કોઈ જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈને સમર્થન આપેલો હતો. આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો, જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી, જે કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ્સ હોય કોઈ વ્યક્તિ મારફતે આપેલા, જેમાં એ વિચારે કે ભાઈ આ પૈગંબર વિરુદ્ધ છે, તો એના માટે જાતે યા એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આને સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકોએ કરતા હતા.